કુદરતને શું મંજૂર હતું કે એ 35 વર્ષનો યુવાન જ પાણીમાં તણાય અને એમની લાશ હોય. એમના માતા છે પોતે આ ઉંમરે કામ કરવા જાય છે. એક ઘરમાં સફાઈ કરવા જાય 700 રૂપિયા આપે, બે ઘરમાં જાય 1400 રૂપિયા. દીકરાનો આધાર તો એ જતો રહ્યો છે. 1400 રૂપિયામાં એનો પરિવાર ચાલવો હવે એની ઉંમર પ્રમાણે અઘરું છે, એની ઉંમર પ્રમાણે કામ થવું પણ અઘરું છે. વલસાડમાં આવેલા વિનાશક પૂરે અનેક પરિવારોનું સુખ ચેન છીનવી લીધું છે. કોઈએ પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો તો કોઈએ પોતાના પરિવારનો આધાર સ્તંભ ગુમાવ્યો. આવા દુઃખની ઘડીમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ મૃતકોના પરિવારોની મુલાકાતે પહોંચ્યા. મુલાકાત દરમિયાન અનેક હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા. 35 વર્ષનો એકનો એક દીકરો ગુમાવનાર માતા પોતાના આંસુ રોકી શકી નહીં. પરિવારજનોના દુઃખમાં પ્રવીણ રામ પણ ભાવુક બન્યા અને તેમને સાંત્વના આપી. જરા કલ્પના કરો, 35 વર્ષનો એકનો એક યુવાન દીકરો પોતાની વૃદ્ધ માતાનો જીવ બચાવવા માટે ધસમસતા પૂરના પાણીમાં કૂદી પડે છે, પરંતુ માતાને બચાવવાના પ્રયાસમાં પોતે જ કાયમ માટે આ દુનિયા છોડીને ચાલ્યો જાય છે. આજે એ જ માતાની આંખોમાં માત્ર આંસુ છે. ઘરમાં દીકરાનો અવાજ નથી, તેના પગલાંનો પડઘો નથી. એક માતાએ પોતાનો આખો સહારો ગુમાવી દીધો છે. શું કોઈ પણ સહાય કે કોઈ પણ રાજકારણ આ માતાની ખાલી પડી ગોદ ફરી ભરી શકશે? આ દરમિયાન પ્રવીણ રામે સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે જ્યારે દેખાડા કરવાની વાત આવે ત્યારે મંત્રીઓ અને મુખ્યમંત્રી તરત જ પહોંચી જાય છે, પરંતુ જ્યાં લોકોના જીવ ગયા છે ત્યાં શોકગ્રસ્ત પરિવારોને મળવા સરકારના પ્રતિનિધિઓ હજુ સુધી કેમ નથી પહોંચ્યા? પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે પૂરમાં 45 થી વધુ લોકોના મોત થયા છે. અનેક પરિવારોનો એકમાત્ર કમાઉ સભ્ય હવે રહ્યો નથી. આવા પરિવારો હવે પોતાનું જીવન કેવી રીતે ચલાવશે? બાળકોનું ભવિષ્ય કોણ સંભાળશે? વૃદ્ધ માતા પિતાનો આધાર કોણ બનશે? આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ માંગ કરી છે કે પૂરમાં જીવ ગુમાવનાર દરેક પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ સરકાર પરિવારોની પીડા સમજી તેની મદદ માટે આગળ આવશે કે પછી આ દુઃખદ ઘટના માત્ર રાજકીય ચર્ચા બનીને રહી જશે? આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત. અમારો દીકરો એકને એક હતો, અમને બચાવવા માટે થયા કરતો હતો, પછી એ જ પોતે જ ગયો. તો એ તમને બચાવતા એ એક્સપર્ટ પોતે તણાઈ ગયો પણ તમારો એકનો એક જ દીકરો. એકને પરિવારમાં બીજું કોઈ છે જ કોઈ નહીં? નહીં. દીકરી કે કોઈ? કોઈ તો તમારો આધાર એક દીકરો જ હતો. દીકરો જ હતો. તમે શું કામ કરો છો? વાસણ પણ વાસણ પર. કેટલા રૂપિયા આપે તમને વાસણ? 700 જ. અચ્છા, એ કેટલા ઘરનું કામ કરો? બે જ ઘર. 1400 રૂપિયા તમે આ ઉંમરે માન કમાઈને આવો છો. તો દીકરો શું કરતો હતો? દુકાનમાં કરિયાણાનું. એ હવે જતો રહ્યો તો તમારો આધાર હવે કોઈ છે જ નહીં. તમે આ મકાનમાં રહ્યો છો પાછળ જે છે, તો શું તમારી સરકાર પાસે શું માંગ સહાય? મારા ઘર સુધારી આપે તો એટલું જ કરી આપો. નાના પરિવારની કેટલી માગણીઓ એ પણ જુઓ. એનો દીકરો જતો રહ્યો છે, બધું જતું રહ્યું, છતાં એમણે એટલી જ વાત કરી કે અત્યારે એ જે ઘરમાં રહે છે ઘર સુધારી આપો તોય ઘણું. સાહેબ, સરકારને હું એમ કહું કે નાના પરિવારનો દિલ તો જુઓ કે એ માગણી પણ તમારી સામે મોટી નથી મૂકી. એટલું જ કહે છે ખાલી ઘર સુધારી આપો તોય ઘણું. તો મારી તો સરકારને માંગ છે કે માગે એના કરતાં ઘણું આપવું જોઈએ. ઘર તો મુખ્યમંત્રી નમસ્કાર. આજરોજ અમે વલસાડની અંદર જે પૂરની સ્થિતિના કારણે જે યુવાનોના મૃત્યુ થયા છે એ પરિવારોની મુલાકાત માટે આવ્યા છે. આ પરિવારોની જ્યારે મુલાકાત કરી ત્યારે હકીકતની અંદર આંખમાંથી આંસુ આવી જાય એવી સ્થિતિ છે. અત્યારે એક પરિવારની જે મુલાકાત માટે આવ્યા છે, હેમંત કરીને એક યુવાન, એ 30-35 વર્ષનો યુવાન. આ બધા લોકોને અહીંયા જે કંઈ પણ દેખાય છે એક એક માળ સુધી પાણી હતું. એમના પરિવારના સભ્યોને બચાવવા માટે એણે તમામને બચાવવા માટે પ્રયત્ન કર્યા અને અંતે કુદરતને શું મંજૂર હતું કે એ 35 વર્ષનો યુવાન જ પાણીમાં તણાય અને એમની લાશ હોય. એમના માતા છે, એમને અત્યારે મેં મળ્યા. એના દુઃખ, એનો જે દર્દ છે એને જાણવાનો પ્રયત્ન કર્યો. દુઃખની વાત એ છે કે એમને એક અને એક જ દીકરો હતો. એના પરિવારમાં હવે બીજું કોઈ છે જ નહીં. એક જ દીકરો, નથી દીકરી, નથી પરિવારમાં બીજું. તો એનો આધાર શું? એ માતાએ જ્યારે, ગીતાબેન એમનું નામ છે, જ્યારે એમની સાથે મેં વાત કરી ત્યારે એની આંખમાંથી આંસુ આવી કે મારા જીવનમાં એક આધાર હતો, એ આધાર પણ જતો રહ્યો છે. આ દુઃખની વાત છે. એકદમ નબળા પરિવારમાં લોકો રહે છે, ગરીબ પરિસ્થિતિ છે, પોતે આ ઉંમરે
કામ કરવા જાય છે, એક ઘરમાં સફાઈ કરવા જાય 700 રૂપિયા આપે, 2 ઘરમાં જાય 1400 રૂપિયા આપે. દીકરાનો આધાર તો એ જતો રહ્યો છે. 1400 રૂપિયામાં એનો પરિવાર ચાલવો હવે એની ઉંમર પ્રમાણે અઘરું છે, એની ઉંમર પ્રમાણે કામ થવું પણ અઘરું છે. તો આવા પરિવારની વેદના અને સંવેદના કોણ જાણશે, કોણ ઓળખશે? સરકારની શું જવાબદારી નથી કે અહીંયા 45થી વધારે લોકો આ ફ્લડની અંદર લોકો મૃત્યુ પામ્યા છે. નાના પરિવારના યુવાનો જતા રહ્યા છે, મૃત્યુ થયું છે. જાનહાનિ કંઈ બીજી કંઈ માલની જાનહાનિ નથી, માલની જાનહાનિ તો પૂરી થઈ ગઈ છે. મૃત્યુ થયું છે છતાં સરકારમાંથી કેમ કોઈ હલતું નથી? કેમ મુખ્યમંત્રી અહીંયા મુલાકાત માટે નથી? કેમ મિનિસ્ટરો મુલાકાત માટે નથી? કંઈક દેખાડા કરવા હોય, કંઈક ફંક્શનો કરવા હોય તો તમે બધા હાજર હોય છો. આજે પરિવારમાંથી આવા યુવાનો જતા રહ્યા છે છતાં તમે એમ કે અહીંયા કેમ નથી? તમારી જવાબદારી નથી? આ વેદનાની વાત નથી, આ સંવેદનાની વાત નથી? અહીંયા પરિવાર આ જગ્યા ઉપર આવી અને હું સરકારને સીધી અહીંયાથી માગણી કરું છું કે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી કે મંત્રીઓ અહીંયા આવી અને વાસ્તવિક સ્થિતિ જાણે અને જે પરિવારોમાંથી દીકરા ગયા છે, જેનો કોઈ આધાર જ નથી, આવા પરિવારોને 1-1 કરોડની સહાય આપે એવી અમે માગણી કરીએ છીએ. એના માટે આવનારા દિવસોમાં કોઈ પણ લડાઈઓ લડવી પડશે તો લડાઈઓ લડીશું. પણ આ વેદનાની વાત છે ને, ગુજરાતના લોકોને પણ કહું છું કે આ વાતની અંદર ગુજરાતના લોકોએ પણ એક સૂર પુરાવવો જોઈએ અને આ પરિવારોને મદદ કરવી જોઈએ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.